મારા છોકરાનું નક્કી કરવા ગયો હતો અને સાચી ઘટના છે. અચ્છા, શેનું નક્કી કરવા ગયા હતા? લગન. અચ્છા ઓ એમની બી પર્સનલ લાઈફ એડમિશન પણ હોય લા, મેં કઈ બોલ્યો જ નહીં, તમે જાતે જાતે જ શું છોકરો છે, તું આમ કર. હા છોકરો છે, મોટો છે. હા, ઓકે. તો ત્યાં બધી વાત થઈ, આપણે વિચારવા બેસી ગયા કે હવે હા પાડવી છે, કેવી રીતે કરીએ. એમાં તો બે જણા પહેલા તરફથી આવ્યા હતા. અમે કીધું કે કદાચ ના પાડવા આવે છે કે તમે ભલે હા પાડો, અમારે ના પાડવી છે. તો નહીં અમારા પેટમાં અહીંયા દુખે છે એની દવા જ તમે. તમારે કહેવાનું ને પેરાસિટામોલ લો, ક્રોસિન થી વહેલું ઠીક થશે. એ વસ્તુ નથી. એ વસ્તુ મેં મારા છોકરા તરફ જોઈ. મેં કીધું મરી ગયો, મારા ચક્કરમાં તારા લગ્ન ન થાય. પણ નક્કી થઈ ગયું ને? હા, થઈ ગયું. અરે વાહ, કોંગ્રેચ્યુલેશન ભાઈ, તાળીઓ જોરદાર જોરદાર. એમણે જે કીધું ને હા થઈ ગયું, એ જે હતું ને એમને પછી ફ્યુચરના બધા સવાલો એકદમથી દેખાયા કે હવે ઘરના દરેક પ્રસંગમાં અને પેટમાં કઈ દાદા, ખૂણામાં તમને દુખશે. એવું લાગે છે તમને પથરી થાય ને હા તો આડોશ પડોશમાં 10 ડોક્ટર ઉગશે જે તમને સમજાવશે કે શું પીવો. બીવર પીવાથી ઉતરે. એ બેસ્ટ આઈડિયા છે. સાહેબ, મને હમણાં 5 મહિના પહેલા જ પથરી કાઢી. કેટલા લોકો સમજાયા? હે, બહુ બધા જ. બધા એટલા નવા ડોક્ટર ઘરમાં ડોક્ટર છે. કિડની સ્ટોન ઇઝ ધ વર્સ્ટ થિંગ ટુ હેવ એકચ્યુઅલી. એની ડિઝીઝ આઈ થિંક. જ્યારે થાય કોઈ ત્યારે- એવું નહીં કે કિડની સ્ટોન ઠીક, એડ્સ સારું છે એવું કોઈ નહીં કહેતું. તું કમ્પેરિઝન શું કરે છે? એટલે વર્સ ડિઝીઝ ટુ હેવ, બહુ બધી ડિઝીઝ છે જે ખરાબ હોય યાર. ડાયરિયા ઇઝ ઓકે. કઈથી ઓકે ભાઈ? હલાવો ડાયરિયામાં કોઈ દિવસ શરદી થાય ને તો બે જગ્યાએથી ધંધે લાગો. બે જગ્યાએ ભીનું લાગે, ખબર બી ના પડે કયું પેલું લૂછવું. તો પછી ના, પણ એટલું તો ખબર હોવી જોઈએ, નાકથી જ લેટો નીકળે. લૂછવા કરતા તમને શું વાતો કરો? છીંક લેવામાં તકલીફ પડે. બે જગ્યાએ માસ્ક પહેરવું પડે વગર